માતાજી મિત્રો, હું છું આપનો યોગરાજ ભવાન અને આજે નવી સફરમાં અમદાવાદ તરફ આવ્યો છું અને અમદાવાદમાં મને એક સરસ મજાના ઉભરતા કલાકાર મળી ગયા છે. તો આવો એમની જોડે વાતો કરીએ અને ખરેખર એમને હેલ્પ કરીએ, લોકો સુધી પહોંચે. પણ એ પહેલાં આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલમાં મારા દર્શકોને થેન્ક યુ કહીશ, કારણ કે અવિરતપણે તમારો સાથ અને સહકાર જો એમને મળ્યો છે તો ખૂબ ખૂબ આભાર. તો આવો મળીએ એક સરસ મજાના નવા કલાકારને. જય માતાજી. જય માતાજી. તો બેન, એક ગાયક છો તમે અને સંગીત લાઈનમાં પ્રથમ પગથિયું તમે માંડ્યું છે, પણ આપણા દર્શકોને એક આપણો પરિચય આપવો છે. તો તમારું નામ અને તમારું ગામ તમારા અવાજમાં અને તમારા અંદાજમાં આપી દો. મારું નામ હેમાંગીની મહેશભાઈ કટારિયા. હાલ સિંગરવા અમદાવાદ રહેવાસી છીએ અને અમારું ગામ ખડાલ ગામ છે. વાહ વાહ. પોતે ખડાલ ગામના છે પણ વ્યવસાયને લક્ષીને અહીંયા અમદાવાદમાં સિંગરવામાં રહે છે અને સંગીતને એમને એક અલગ તરીકે ઇન્વોલ્વ કર્યું છે અને ઇન્વોલ્વ કરીને પોતે સારા એવા કલાકાર બનવું છે એવો ધ્યેય, એવું લક્ષ્ય બનાવ્યું છે જીવનમાં. તો હેમાંગીની બેન, એક મોટા કલાકાર બનવું છે. તો એના માટે તો ઘણી બધી તપસ્યા, ઘણી બધી સ્ટ્રગલ અને ઘણી બધી મહેનત કરવી પડે છે અને જે તમે કરી રહ્યા છો. કારણ કે મારે એક તમને પ્રશ્ન કરવો છે કે કોના સપોર્ટથી તમે આ સંગીત લાઈનમાં ઇન્વોલ્વ થયા છો? સંગીત લાઈનની અંદર મારા ઘરની અંદર તો મારા પપ્પા પોતે ગાયક કલાકાર છે અને મારા ફોઈ. તો મારે લોકોનો ઘણો સપોર્ટ છે અને હું પ્રોગ્રામની સાથે એમની જોડે જ જઉં છું અને ખરેખર મારી ઈચ્છા એવી છે કે હું મારા પપ્પા જેવું ગાતા શીખું. ક્યાં વાત હે. કારણ કે મોરના ઈંડા ચિતરવાના ન હોય અને તમને વારસામાંથી આ બધું મળ્યું છે અને બ્લડ રિલેશન પણ કહી શકાય. લોહીના ગુણ તમારામાં ઉતર્યા છે તો તમે 100% એક મોટા કલાકાર બનશો એવું મારા અંતરાત્માથી મને એવું લાગે છે. અને મોટા કલાકાર બનવું છે તો પપ્પા અને ફોઈને યુટ્યુબના માધ્યમથી આપણે થેન્ક યુ કહીશું, કારણ કે શરૂઆત ત્યાંથી થઈ છે તમારી. તો હેમાંગીની બેન, શરૂઆતમાં જેમ મેં કહ્યું તમને કે આ એક એવી લાઈન છે સ્ટ્રગલવાળી, મહેનતવાળી અને એમાં ઘણું બધું જાણવા મળતું હોય છે, ઘણું બધું જોવા મળતું હોય છે. પણ અનુભવ કરતાં કરતાં તમે તમારા માધ્યમ સુધી તમે એક દિવસ પહોંચશો. પણ લગાતાર આમાં ઇન્વોલ્વ રહો તો, અને જે તમે એક લક્ષ્ય, એક ધ્યેય બનાવ્યો છે. તો બેન, હાલ વધારે શું ગાવું ગમે તમને? હાલ વધારે તો હું મારા પપ્પા સાથે ભજન ગાઉં છું અને લોકગીત ઓછા ફાવે છે હજી. બરાબર. તો ધીરે ધીરે ભજનથી તમે શરૂઆત કરી છે અને જેમ આપણા પ્રકારો કહીએ તો રાસ, ગરબા, ભજન, લોકગીત, લગ્નગીત, આ બધું ધીરે ધીરે તમે ઇન્વોલ્વ જેમ જેમ કરતા જશો એમ એમ તમને એમાં ઇન્ટરેસ્ટ અને એમાં જાણવાની અને એને ગાવાની તમને મજા આવશે. તો શરૂઆત ભજનથી કરી છે તો ખરેખર તમારો અવાજ તો મારે સાંભળવો છે, કારણ કે પપ્પા જોડે તમે ગાઓ છો એટલે એમાં કાંઈ ઘટે નહીં, પણ હું સાંભળીશ અને યુટ્યુબના માધ્યમથી મારા દર્શકો સાંભળશે. તો સરસ મજાનું એક ભજન, એક બે લાઈન મારા દર્શકોને સંભળાવી દો. ચલો. ડાકોર ના ઠાકોર, ડાકોર ના ઠાકોર, તારા બંધ દરવાજા ખોલ ખોલ ખોલી નાખ. ડાકોર ના ઠાકોર, ડાકોર ના ઠાકોર, તારા બંધ દરવાજા ખોલ. તું તો રાધિકાનો, હે તું તો રાધિકાનો, હે તું તો રાધિકાનો ચિત ચોર, તારા બંધ દરવાજા ખોલ. તારા
હેમાંગીબેન, ખરેખર તમારા ગળામાં માં સરસ્વતી બિરાજમાન છે અને આટલું સરસ મજાનું તમે ગાઈ શકો છો. તો ફરી એકવાર કહું છું કે એક દિવસ મોટા કલાકાર બનશો તમે અને લોકોના મોઢે, લોકોના હૃદય તમારું નામ થશે. તો મિત્રો, હેમાંગીબેન સરસ મજાના જાણવા અને માણવા જેવા કલાકાર છે, પણ એમને આપણે એક યુટ્યુબના માધ્યમથી એક થોડી હેલ્પ કરીશું. કારણ કે આપણા કોઈ પણ પ્રોગ્રામમાં રાસ, ગરબા, ભજન, લોકગીત, લગ્નગીત અને તમારા કોઈ એવા ફંક્શન હોય, તમારા કોઈ એવા સરસ મજાના પ્રોગ્રામ હોય તો હેમાંગીબેનને એકવાર ઇન્વોલ્વ કરજો. કારણ કે સરસ મજાનો અવાજ છે અને સારું એવું ગાઈ શકે છે અને એક હેલ્પ કરીને એમને આપણે સ્ટેજ લેવલે પહોંચાડવા છે. તો મિત્રો, એટલા માટે દરખાસ્ત કરું છું, એટલા માટે હું તમારો હેલ્પ માંગુ છું. કારણ કે આવા ઉભરતા કલાકારોને હંમેશા હેલ્પની જરૂર હોય છે અને ધીરે ધીરે એ પ્રથમ પગથિયું છોડીને આગળના પગથિયા ચાલવાનું કામ કરે છે. તો હેમાંગીબેન, પપ્પા સાથે તમે પ્રોગ્રામ કરો છો અને હાલ સરસ મજાનું એક માધ્યમ તમે ભજનનું પકડ્યું છે. તો જીવનમાં ભજન સાંભળવું, ભજન ગાવું, જીવનમાં ઉતારવું, આ એક કુદરતી દેન હોય તો આ વસ્તુ બનતી હોય છે અને તમને જે વારસામાં મળ્યું છે. તો બેન, વધારે કલાકાર કયા ગમે તમને? આમ જે અતિ પ્રિય હોય તમને? કલાકાર બધા સારા જ હોય છે, પણ તમને જે વધારે ગમતા હોય એવા કોઈ કલાકાર, આપણા ગુજરાતી કલાકાર? કિંજલ દવે. કારણ કે એમને જોવું તો મને એવું લાગે છે કે એમના પપ્પા સાથે શીખ્યા છે અને અત્યારે સ્ટેજ પર એ લોકો પપ્પા અને દીકરીનું ગીત પણ સાથે ગાતા હોય છે. તો એમને જોઈને મને એવું થાય છે કે હું પણ એક દિવસ એવા સ્ટેજ પર મારા પપ્પા સાથે પ્રોગ્રામ કરું. વાહ 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 વાહ. કારણ કે મેં તો એવું સાંભળ્યું છે કે દરેક સફળ પુરુષની પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે, પણ હવે ઘણા બધા કલાકારોએ એવું કર્યું છે કે દરેક સફળ સ્ત્રીના પાછળ એક પુરુષનો હાથ, અને મોટા ભાગે પપ્પા હોય છે. અને ખરેખર પપ્પાનો સપોર્ટ તમને મળ્યો છે અને તમે ખરેખર આ લાઈન એક માધ્યમથી જે વાત કરીએ ત્યારે કે પપ્પા જોડે એક સાથે સરસ મજાનો પ્રોગ્રામ કરવો છે અને લોકો જાણતા થાય કે હેમાંગીના પપ્પા, આજે તમારે એ સાર્થક કરવાનું છે. તો બેન, આ પ્રોગ્રામમાં કેવું લાગે છે? જ્યારે પ્રોગ્રામ કરવા જતા હોય તો કેવું લાગે છે? મારા માટે તો ગર્વની વાત હોય છે પ્રોગ્રામની અંદર, કેમ કે અત્યારે શીખતા કલાકારોને કોઈ માઇક હાથમાં પણ નથી પકડવા દેતું, પણ મારા પપ્પા અને મારા ફોઈના કારણે મને ભજન ગાવાનો મોકો મળે છે. એ માટે હું ખરેખર એમને ખૂબ ખૂબ આભાર માનું છું. કારણ કે પોતે થેન્ક યુ ના હકદાર છે, આભારના હકદાર છે. કારણ કે એમના થકી આજે તમે આ પગથિયા તમારા સર કરી રહ્યા છો. તો હેમાંગીબેન, જેમ વાત કરી કે આજે તમે સારા એવા કલાકાર તમારે બનવું છે, તો જેમ કિંજલબેનને તમે એક વાત કરી કે કિંજલબેન આજે એમની વર્ષોની તપસ્યા છે તો એ અહીંયા સુધી પહોંચ્યા છે, એક સ્ટ્રગલ કરીને, એક મહેનત કરીને. અભ્યાસ કેટલો કર્યો છે બેન? અભ્યાસ તો હાલ મારું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ છે અને એકાઉન્ટમાં જોબ ચાલુ છે. અભ્યાસ સાથે સાથે જોબ પણ શરૂ કરી દીધો છે. વાહ વાહ વાહ. અને જોબ સાથે પાછું એક સરસ મજાની સંગીતની દુનિયામાં આજે ઝંપલાવી છે તમે, તો ખૂબ સરસ. કારણ કે અમે તો બીજું તો તમને કંઈ આપી ના શકીએ, પણ એક આશીર્વાદ આપીએ છીએ કે જીવનમાં ખૂબ આગળ વધો, ખૂબ મોટું નામ કરો અને મા બાપનું નામ રોશન કરો, એવો એક આશીર્વાદ એક યોગીરાજ તરીકે હું તમને આપું છું. કારણ કે જીવનમાં આગળ વધવું એ તો કુદરતના હાથમાં છે, પણ આપણી મહેનત રંગ લાવતી હોય છે. તો બેન, આજે તમે ગુજરાતી રંગમંચ ચેનલમાં ઉપસ્થિત થયા છો, કેવું લાગે છે? અમારા માટે તો ખૂબ ગર્વની વાત છે, કેમ કે શીખતા કલાકારોને કોણ ઇન્ટરવ્યુ લેવા આવે, પણ આજે અહીંયા તમે આવ્યા આટલા દૂરથી અમારા માટે, તો ખરેખર આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આભાર આભાર. કારણ કે બેન, મેં એક નિયમ કર્યો છે, એક નિર્ણય કર્યો છે કે ઉભરતા કલાકારોને મારે સપોર્ટ કરવો છે. કારણ કે જે નામાંકિત કલાકારો છે એમને તો સપોર્ટ મળી રહે છે, લોકો એમને અવારનવાર સપોર્ટ કરતા હોય છે, પણ તમારા જેવા જે નાના કલાકારો, ઉભરતા કલાકારોને ખરેખર હેલ્પની જરૂર છે અને મારે યુટ્યુબના માધ્યમથી લોકો સુધી એમને પહોંચાડવા છે. ગામડે ગામડે ફરવું છે, ખૂણે ખૂણે ફરવું છે અને એમને ખોળીને મારે લોકો સુધી એમને પહોંચાડવા છે. અને આજે તમે મને મળ્યા છો તો તમારી વાતો, તમારો અવાજ મારે લોકો સુધી આજે યુટ્યુબના માધ્યમથી પહોંચાડવો છે. તો એક સરસ મજાનું તમને ગમતું હોય કોઈ ગીત, એવું એક સરસ મજાનું ગીત મારે સાંભળવું છે. તો ફરી એકવાર તમારા અવાજમાં અને તમારા અંદાજમાં
હે હે મારી મહાકાળીના હે હે મારી કાળકામાના હે હે મારી મહાકાળીના મટડે હો રાજ હો નાની તો ચણાવજો કંકુડાની દારો કરાવજો ઈટો રે ચણાવો મઢડા સજાવો મારી મહાકાળીના હોમૈયા કરાવજો એ હે મારી મહાકાળીના હે હો મારી જોગણી માના હે હે મારી મેલડી માના મટડે હો રાજ હો નાની તો ચણાવજો. વાહ 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 હેમાંગી બેન, ખરેખર સરસ મજાનું તમે ગાઓ છો. અને આમ તો એવું થાય છે કે તમે સાંભળ્યા જ કરું પણ સમયના અભાવે આપણે અહીંયા એક સ્મિત ઇન્ટરવ્યુ કરીએ છીએ તો વધારે તમારો સમય નહીં લઉં, કારણ કે આપણે ગુજરાતીના માધ્યમથી આજે તમને સાંભળ્યા અને ફરી કોઈ સમય એવો મળશે તો તમારા કોઈ પ્રોગ્રામમાં મળીશું ને તમને સાંભળીશું. તો મિત્રો, ખરેખર જાણવા અને માણવા જેવા કલાકાર છે હેમાંગી બેન. તો આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરવા ન ભૂલતા, જેથી કરીને આવા ઉભરતા કલાકારો હું તમારા સુધી પહોંચાડી શકું. અને હા, બીજું કે મારો બીજો વિડીયો આવે ત્યાં સુધી હેમાંગી બેન અને ભવાની યોગીરાજના દરેકને જય માતાજી.